બી હેપી. આજનો આપણો જે ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એઝ એ રાઇટિંગ એ આપણા એક્ઝામની અંદર 10th ની એક્ઝામની અંદર 6 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર. પણ આપણે સવાલ પહેલા એ ઉભો થાય કે ભાઈ એઝ એ યાદ કઈ રીતે રાખો, અને તો આજ અમુક એવા ટોપિક જે છે એ આજે આપણે ઇઝી એવા ટેકનિકની મદદથી શું કરવાના છે, યાદ રાખવાના છે, ઇઝી વર્ડ્સથી યાદ રાખવાના છે. ઓકે, તો આજે આ જે ટેકનિક છે એ તમને બહુ હેલ્પફુલ થવાની છે. તો એના માટે હજુ વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરો સબસ્ક્રાઇબ કરી દો, અને તમારા બધા જ ફ્રેન્ડ સાથે આ શેર કરો, કારણ કે એની બી એઝ એ રાઇટિંગ છે થોડો એવો ડિફિકલ્ટ લાગતો હશે. અને ચાલો સ્ટાર્ટ કરીએ આપણે કે એઝ એ રાઇટિંગની અંદર આજે આપણે શું કરવાના છીએ, સરપ્રાઈઝ. ઓકે, ચાલો નેક્સ્ટ. આજે આપણે જોવાના છીએ અબાઉટ વિઝિટ. આજે આપણે જોવાના છે અબાઉટ વિઝિટ. વિઝિટ ને રિલેટેડ જેટલા બી આપણી પાસે એઝ એ રાઇટિંગ છે, જેટલા બી નિબંધ છે, જેટલા બી ટોપિક છે, બરાબર, એ ટોપિક મેં અહીંયા લખેલા છે. આના પછી હજુ એક તમને સરપ્રાઈઝ મળશે. ઓકે, ગાર્ડન છે, મ્યુઝિયમ છે, હિસ્ટોરિકલ પ્લેસ છે, બુક ફેર છે, ફેર ની અંદર છે કે ઝૂમાં તમારે વિઝિટ કરવા જવાનું છે, લાઇબ્રેરીની અંદર વિઝિટ કરવા જવાનું છે, બર્ડ સેન્ચ્યુરીની અંદર વિઝિટ કરવા જવાનું છે. તો આ બધા માટે તમને એક કોમન નિબંધ, આ બધા ટોપિક માટે એક કોમન નિબંધ આપેલો છે, એ પણ એકદમ ઇઝી વર્ડ્સની અંદર. જી હા, હવે એ તમારે જોવાનું છે કે આ નિબંધ તમારી બોર્ડના જે ક્વેશ્ચન પેપર છે અગાઉ માટેના પ્રીવિયસ યરના, બરાબર, તો એની અંદર ક્યાં ક્યાં પૂછાણા છે. તો એક તો આ જે લાઇબ્રેરી વાળો નિબંધ છે એ માર્ચ 2020 ની અંદર પૂછાયેલો છે, બરાબર, વિઝિટ ટુ અ લાઇબ્રેરી. બર્ડ સેન્ચ્યુરી છે માર્ચ 2019 ની અંદર પૂછાયેલો છે. ઓકે, એક્ઝિબિશન છે, ભાઈ કોમ્પ્યુટર ને સાયન્સ માટેનું એક્ઝિબિશન છે, તો એની અંદર પણ માર્ચ 2007 ની અંદર પૂછાયેલા છે. ઓકે, રેલવે સ્ટેશન માટે વિઝિટ કરવા જવાનું છે, તો ત્યાં બી તમે આ જેના અમુક ટોપિક જે કોમન છે તમે લખી શકો છો. ઓકે, તો આ બધા માટે એક કોમન જે ઇઝી નિબંધ છે એ આજે આપણે જોવાનો છે, અને ઝડપથી તમને યાદ પણ થઈ જશે. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે જોઈએ ફર્સ્ટ, લાઈન બાય લાઈન જોતા જઈએ, બરાબર, અને તમને યાદ પણ સહેલાઈથી રહેતું જશે. ફર્સ્ટ જ્યારે બી તમે નિબંધ લખવાની સ્ટાર્ટિંગ કરો, બરાબર, સ્ટાર્ટ કરો, શરૂઆત કરો, ત્યારે ફર્સ્ટ પેરેગ્રાફ તમારો આ જ હોવો જોઈએ. શું છે? લાસ્ટ વીક, ગયા વીકમાં માય એક્ઝામ વોઝ ઓવર, મારી એક્ઝામ પૂરી થઈ ગઈ હતી. ઓકે, અને આઈ વોઝ ફ્રી, હું ફ્રી હતો. આઈ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ, મને એક ચાન્સ મળ્યો વિઝિટ કરવા માટે. ક્યાં કે જે બી તમારા મુલાકાત માટેનું જે વિઝિટ માટેનું પ્લેસ છે, પ્લેસનું નામ તમારે અહીંયા લખવાનું છે, બરાબર. હવે મારે ગાર્ડન ની અંદર જવાનું છે, તો આઈ ગોટ અ ચાન્સ ટુ વિઝિટ અ ગાર્ડન. ઓકે, તો મેં એ રીતે લખીશ. પછી આવશે કે આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હું ત્યાં મારા ફ્રેન્ડ સાથે ગયો. વી વેન્ટ ધેર બાય બસ, અમે ત્યાં બસ દ્વારા પહોંચ્યા. હજુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે બી તમે આ નિબંધ લખો છો કે વિઝિટ માટેનો, એટલે પહેલા આપણી શું થઈ હશે, વિઝિટ થઈ હશે, અને પછી આપણે શું કરીએ છીએ, નિબંધ લખીએ છીએ. વિઝિટ ક્યારે થઈ હશે, ભૂતકાળની અંદર. ઓકે, તો આખો જે નિબંધ છે તમારે ભૂતકાળની અંદર લખવાનો થશે. બીજું એક તમને ગુડ ન્યૂઝ આપી દઉં કે આ નિબંધ જો તમારા રિપોર્ટનું ટોપિક હોય છે, આ નિબંધનો જે ટોપિક છે વિઝિટ માટેનો, એ તમારા જો રિપોર્ટનો ટોપિક હોય છે, તો તમે આ નિબંધ રિપોર્ટની અંદર લખો છો તો બી તમને કોઈ પ્રકારના માર્ક્સ તમારા કટ થશે નહીં. ઓકે, કારણ કે રિપોર્ટ વાળો જે ક્વેશ્ચન છે, રિપોર્ટ બી આપણે લખીએ છીએ, એ પણ ભૂતકાળમાં લખવાનો હોય છે, બરાબર. હવે ત્યાં એવું પૂછેલું છે કે વિઝિટ ટુ અ ગાર્ડન, એના માટેનો એક રિપોર્ટ લખો, તો બી આપણે શું કરશું, ભૂતકાળની અંદર જ લખવાના છીએ, તો ત્યાં પણ તમે આ જ લખી શકો છો. ઓકે, તો તમારો રિપોર્ટ પણ થઈ ગયો છે, પ્લસ એસે પણ થઈ જશે. ઓકે, ચાલો. આઈ વેન્ટ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હું ત્યાં મારા ફ્રેન્ડ સાથે ગયો. વી વેન્ટ ધેર બાય બસ, અમે બસ દ્વારા ત્યાં પહોંચ્યા. વી રીચડ ધેર ઇન ધ મોર્નિંગ, અમે ત્યાં પહોંચ્યા ક્યારે, સવારમાં, એટ અબાઉટ 10 AM, સવારમાં 10 વાગ્યા આજુબાજુ તમે ત્યાં પહોંચ્યા. ઓકે, ધીસ પ્લેસ ઇઝ વેરી ફાર, ફાર મીન્સ દૂર. આ પ્લેસ જે ઘણું દૂર હતું, શેનાથી, કે ફ્રોમ અવર હાઉસ,
અમારા ઘરથી આ જે પ્લેસ છે ખૂબ જ દૂર હતું, પરંતુ ફેમિલિયર એન્ડ વર્થ સીન. ઓકે, તો આ જે પેરેગ્રાફ છે એ ફર્સ્ટ તમારો રહેશે, બરાબર. પેરેગ્રાફ, નિબંધ કે રિપોર્ટની શરૂઆત તમારે અહીંયાથી કરવાની રહેશે. ચાલો આપણે જોઈ લઈએ કે સેકન્ડ પેરેગ્રાફ આપણો કયો રહેશે. On that day, એ દિવસે, we got up early in the morning and got ready. એ દિવસે અમે સવારે વહેલા ઉઠ્યા મોર્નિંગમાં, બરાબર, and got ready, અને ઝડપથી રેડી થઈ ગયા. We gathered, અમે એક સાથે, at the fixed place, એક સાથે ત્યાં ફિક્સ પ્લેસ પર આવ્યા. We sat into the bus, અમે બસની અંદર બેઠ્યા, મતલબ અમે બસની અંદર બેઠા. And reached to, અને ત્યાં પહોંચ્યા. ક્યાં? કે જે સ્થળનું જે ટોપિક આપણો છે, બરાબર, જે વિઝિટ કરવાનું છે એ ટોપિકનું નામ આપણે અહીંયા લખવાનું છે. ઓકે, ઇન ટાઈમ, એ ટાઈમે અમે ત્યાં પહોંચ્યા. It was a crowded place, તે ખૂબ જ ભીડથી ભરાયેલું એક આખું પ્લેસ છે, બરાબર, ઘણા બધા માણસો ત્યાં આવેલા છે. There was and where, હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી તમને જે જોયું હોય તેના વિશે 5-6 વાક્યો લખવાના છે, બરાબર. હવે તમે એ જગ્યા ઉપર જાઓ છો, બરાબર, અને ત્યાં જોવો છો કે ભાઈ અહીંયા આ વસ્તુ છે, આ જગ્યા છે, આ વસ્તુ આવી છે, બરાબર. એ બધું તમારે અહીંયા વર્ણવવાનું છે. ઓકે, એટલે તમારો નિબંધ શું થશે, પૂરો. પરંતુ જો તમારે એ પણ ના વિચારવું હોય અને કોમન પોઈન્ટ લખવા છે, ઓકે, એ પણ ના વિચારવું હોય અને કોમન પોઈન્ટ લખવા છે, તો તમે શું લખશો એ પણ મેં અહીંયા રેડી કરેલું છે. સો સરપ્રાઈઝ નંબર 2, કે તમારા જે વચ્ચેના 2 પેરેગ્રાફ છે, ફર્સ્ટ પેરેગ્રાફ આપણે લાસ્ટ વીક વાળો જોયો હશે, બરાબર, સેકન્ડ પેરેગ્રાફ ઓન ધેટ ડે, એના પછી તમે આ પેરેગ્રાફ લખી શકો છો કે ઇટ વોઝ નીટ એન્ડ ક્લીન પ્લેસ, એકદમ ચોખ્ખું પ્લેસ છે, ત્યાં એકદમ ચોખ્ખી જગ્યા છે, જે ગમે એવી જગ્યા છે. ઓકે, there were a lot of people, ત્યાં ઘણા બધા વ્યક્તિઓ, ઘણા બધા માણસો છે, હતા, સોરી, was છે એટલે હતા. All were excited, અમે ઘણા ઉત્સાહ હતા. Then after, અને પછી, sometime, અને થોડા સમય પછી, we sat there for a while, અમે થોડીક વાર ત્યાં બેઠા, and took breakfast and tea, થોડી ચા પીધી અને નાસ્તો કર્યો, થોડીક વાર ત્યાં બેઠા. ઓકે, we became fresh, એકદમ ફ્રેશ થઈ ગયા. Then, પછી, I told some interesting jokes, અને પછી મેં થોડા જોક્સ કર્યા, થોડા ઇન્ટરેસ્ટિંગ હોય એવા જોક્સ કર્યા એટલે બધાને હસાવ્યા. We played some games, અમે ત્યાં ઘણી બધી થોડી એવી ગેમ્સ પણ રમી છે, બરાબર. Our visit was very informative, અમારી જે વિઝિટ છે થોડી માહિતગાર બની છે. And educative for us, અને ભણવામાં બી અમને ખૂબ જ મદદ થાય એવી હતી. We wanted to stay there more, અમે ત્યાં હજુ થોડી વાર રહેવા માંગતા હતા, પરંતુ but it was almost 7 PM, પરંતુ 7 ઓલમોસ્ટ વાગી ગયા હતા રાતના, બરાબર, અને લેટ થતું હતું. So તેથી we decided to start back home, તેથી અમે એવું નક્કી કર્યું કે હવે ઘરે પાછા જઈએ. ઓકે, આ તમારો કયો થર્ડ પેરેગ્રાફ થશે. નેક્સ્ટ લાસ્ટ પેરેગ્રાફ, એના સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ. Our visit took about an hour, our visit took about an hour, અમારી જે આ વિઝિટ હતી થોડાક કલાકોની હતી. It was a well spent day, આ જે ઘણો સારો એવો દિવસ છે સ્પેન્ડ કર્યો છે અમે તે જગ્યા ઉપર. ઓકે, we enjoyed a lot there, અમે ખૂબ જ એવું એન્જોય કર્યું છે ત્યાં, ખૂબ જ મસ્તી કરેલી છે. Our visit to, પછી જે તે પ્લેસનું નામ લખવાનું છે, અમે ત્યાં પ્લેસ પર વિઝિટ કર્યા, એ was a very pleasant, ખૂબ જ ખુશદાયક એ પ્લેસ હતો. We bought many memories with us, અમે ઘણી બધી એવી યાદગાર વસ્તુઓ છે, ઘણી બધી યાદગાર મેમરીઝ છે ભેગી કરેલી છે. ઓકે, we will never forget our visit, અમે આ વિઝિટને ક્યારેય પણ ભૂલી શકીએ એમ નથી. ઓકે, સો આ તમારો શું થયો એસે રાઇટિંગ.
તો અહીંયા આખો એવો પેરેગ્રાફ રેડી કરેલો છે, જે આપણે લાસ્ટ વીક વાળો જોયો હતો પેરેગ્રાફ એ છે, એના પછીનો જે ઓન ધ ડે વાળો છે, બરાબર, એના પછીનો આ પેરેગ્રાફ છે થર્ડ, અને લાસ્ટ આ પેરેગ્રાફ છે વી નેવર ફોરગેટ અવર વિઝિટ, બરાબર. તો આખો જે આ નિબંધ છે તમને અહીંયા મળી જશે. તમારે જો એનો સ્ક્રીનશોટ જોતો હોય તો મેં અહીંયા થોડી વાર સાઈડ પર જતી રહું છું, અહીંયા તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, સો હવે તમારો સ્ક્રીનશોટ બી લેવાઈ ગયો હશે, તો આ જ નિબંધ તમારે શું કરવાનો છે, એકદમ રેડી કરી દેવાનો છે. આગળના લેક્ચરમાં આપણે જોવાનું છે કે મોસ્ટ આઈએમપી નિબંધ કયા છે, બરાબર, એના ટોપિક્સ હું તમને આપવાની છું, અને કયા ટોપિક્સ તમારા મોસ્ટ આઈએમપી છે એ પણ હું તમને કહી દઈશ. એ જ ટોપિક તમારે રેડી કરવાના છે. આગળના વર્ષમાં બી આપણે એ જ ટોપિક આપેલા હતા અને એ જ એક્ઝામમાં પૂછાયેલા હતા. સો આ વર્ષે પણ આપણે એ જ રીતે તૈયારી કરવાની છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી મળશું. એની પહેલા હજુ વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરો સબસ્ક્રાઇબ કરી દો, અને આઈએમપી નિબંધ જોવા માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, બી હેપી એન્ડ થેન્ક યુ.